એટલે હવે ભાવથી માતાજીની જય બોલી બોલીએ મોમાઈમાં બોલીએ મોમાઈમાં બોલીએ એટલે જય તો એવી બોલો કે આપણો અવાજ સલાહના સીમાડે નહીં પણ મારી વિહોદ સાંભળી જાય બાપ એટલે બોલીએ વિહોદમાં બોલીએ વિહોદમાં બોલીએ મોમાઈમાં બોલીએ મોમાઈમાં બોલ વાસણા બાપા વાસણા બાપા આ ભૂમિના રખા બાપા આ ભૂમિના રખા બાપા શારમયુમાં અને જેનું નામ લેતા મિત્રો સફળ કરોડવાળા બેઠા થઈ જાય એવી અમારા માનવાઈને યાદ કરી બોલીએ માનવા મારી કલમ વાળી મોઢવાણિયા ગોના ભાણજી બાપા સરલે મરીના આજની દે એટલે પાછળ માતાજીની આરતી લઈ જગદંબા તુજો અમે જપે અખંડ તમારા દીવડા ભલે પ્રગટ સો દાદા તમારા દે દુઃખ કે છે ભૂલિયા દુઃખ કે છે ભૂલિયા દુઃખ કે છે નર નારી મનુ કરે બાપા નમસે મોટાનું હે દેવરાજ ખરેખર મિત્રો અમારા વિપુલભાઈ અને એમના તરફથી 500 રૂપિયા આપી ખરેખર બાપ અમારે કિશોરભાઈ હુરાપુરાનો મોહાલ છે ભાઈ જહાનિયા પરિવાર અમારે કિશોરભાઈ હુરાપુરાનો મોહાલ છે એટલે બાપ એમના તરફથી 500 રૂપિયા આપી અને કિશોરભાઈ મિત્રો જઈ બોલાવ્યા તો ના તાલીઓ લાગે કે બધાય બાપ
ये यार भी ससा ये ससा ये यार वे जुमा मानेगा आरती वे जुमा मानेगा मेरे અમારા સંજયભાઈ ખરેખર મિત્રો 1000 રૂપિયા આપી અને કિશોરભાઈ લીલિયા બાપાને મિત્રો જય બોલો એમને જોરદાર તાળીઓના ગણગત વધાવો કારણ કે બા એમને 3 દીકરા દીધા છે અલેવા અમારા સંજયભાઈ દાદાના નામ ઉપર કિશોર બાપાના નામ ઉપર 1000 રૂપિયા આપી દાદાને મિત્રો જય બોલાવે અમારા સુનિલભાઈ 1000 રૂપિયા આપી અને કિશોરભાઈ હોરાપુરાની મિત્રો જય બોલો એમના તાળીઓના ગણગત વધાવો ભાઈ અને આ વસ્તીને તો ભાવ છે પણ સાવરકુંડલાની જગ્યામાં પંછાડા પરિવાર મારા બાપ સદાની દેવી ભાઈ જાપ દીપના થોડાની દેવી મિત્રો એવા અમારા પિયુષભાઈ એમણે મને ફોનમાં વાત કરી મને કે જીવનભાઈ હું આજથી ભૂગી તો નહીં શકું પણ કદાચ તમે કહેતા હોય તો તમને ગૂગલ પે કરી આપું પણ એકવાર અહીંયા કિશોરભાઈ નો એવો જયકાર કરજો કે જગતની માલપા જ્યાં વસ્તીના કામ કર્યા ને એવા મારી નાયતના કામ કરે ભાઈ એટલે એવા અમારા પિયુષભાઈ કારણ કે જેને માતાજીએ નવા જીવનદાન આપ્યા ભાઈ 11 થી સુધી કોમામાં જોતો અને દેવી એને નવા જીવનદાન દીધા દાદાએ મારા જાપોદરના રખાયે હા અને મારા ધારંગણીના રખાયે અને મિત્રો એવા અમારા પિયુષભાઈ 500 રૂપિયા આપી અને જાપોદરના રખા બાપાની છે બોલે તાલીમના
જે અર્થી સગા ઓ સગા મીઠા ઓય સતીશભાઈ બટુકભાઈ દરગાણીયા સાવરકુંડલા એમના તરફથી 500 રૂપિયા આપી અને વિહોતમાની સિકોતરમાની જય બોલા મિત્રો એમને જોરદાર તાલીઓના ગણગણાટ વધાવા અમારે આર્યનભાઈ 500 રૂપિયા આપી અમારા કુલદીપભાઈ ને મિત્રો જય બોલાવે એમને તાલીઓના ગણગણાટ વધાવો અમારા આર્યનભાઈ ને ભાઈ વાહ અમારા ભરતભાઈ ભાઈ હોય તો ભરત જેવો ભાઈ એટલે અમારે મુનાભાઈ અને રાજુભાઈ 2000 રૂપિયા આપે મિત્રો અને અમારા ભરતભાઈ જય બોલાવે એમને જોરદાર તાળીઓના ગણગણાટ વધાવો તાળીઓના ગણગણાટ આ એનું દીધેલું ધન છે એની દીધેલી માયા છે એનું દીધેલી લીલી વાડિયું છે ભાઈ બાપ ધર્મનું દીધેલું ધન કોઈ ખોટું નથી ભાઈ એવા અમારા મુનાભાઈ હોલાપુરાએ માંગ્યું એ કરી આપ્યું ભાઈ કે અમારા પહોળા માંગે જો કરી નો દો નહીં તેથી મને મુનાભાઈ હોલાપુરાના સંગીતમાં મને કોઈ લાગી કોઈ ભાઈ તરફથી ખરેખર મિત્રો અમારા વાઘેલિયા પરિવાર કુબડાથી વધારેલ 2100 રૂપિયા આપી અને કુબડાના રખા બાપાની અને 4 ભાઈમાની મિત્રો જય બોલે એમના તાલીઓના ગણગણાટ વધાવો તાલીઓ અમારા પ્રેમજીભાઈ દારીથી 500 રૂપિયા આપી અને અમારા કિશોરભાઈ ની જય બોલાવે એમને તાલીઓના ગણગણાટ આપણે વધાવી હા ખરેખર મિત્રો ક્યાં હડમડિયા ત્યાંથી વધારે અમારે રોહિતભાઈ 500 રૂપિયા આપી અને ગોવિંદ બાપાની જય બોલે એમને તાલીઓના ગણગણાટ વધાવો
ઉદયભાઈ જીતુભાઈ પંચાળા એમના તરફથી 500 રૂપિયા આપી અને માનુભાઈને જઈ બોલાવે મિત્રો ખરેખર ખૂબ તાલીઓના ગણગાથી વધાવો એમના અમારે વિસાવદરથી પશુલા પરિવાર 500 રૂપિયા આપી અને ટપુ બાપાના નામને મિત્રો જય બોલાવે એમને તાલીઓથી આપણે વધાઈ લઈએ અમારે અમરેલીથી વઢિયારા પરિવાર 500 રૂપિયા આપી જેહા બાપા મજુ બાપાને જય બોલાવે એમને પણ ખૂબ તાલીઓના આગળ ગયા 101 સિરાજભાઈ જીતુભાઈ અમારા કિશોરભાઈ ની જય બોલા મિત્રો એમને ખૂબ તાલીઓ નાખ્યા રાજુભાઈ રમેશભાઈ એમના તરફથી 1100 રૂપિયા આપી અને વીરા બાપાની જય બોલા મિત્રો એમના તાલીઓના ગણગાથી આપણે ઘણી જગ્યાએ હું યાદ કરતો હોય ભાઈ મને કુબડા બહુ યાદ આવે સાહેબ અમારા વાઘેલિયા પરિવાર ખરેખર મિત્રો 1151 રૂપિયા આપી અને અમારે શાંતિ બુવાની આરતી વધારે મિત્રો એમને જોતા અમારા દામજી બુવા પાદરિયા વાળા મિત્રો એમની આરતી વધારે એમને જુદા તાલીઓના ગણગાથી વધાવો બોલો ભાઈ અર્જુનભાઈ બુવા 551 રૂપિયા આપી અને પાટણના 12 રખા બાપાને જય બોલાવે એમને ખૂબ તાલીઓ વધાવો મિત્રો મહેશભાઈ કાલાવડથી વધારે 200 રૂપિયા આપી અને રાજા બાપાને જય બોલાવે મિત્રો એમને આપણે તાલીઓ નાખી 100 રૂપિયા આપી કાલાવડથી વધારે ખેરાલી મેરડી માની જઈ બોલાવે એમને પણ આપણે તાલીઓ ઠાપડા વધાવી ભાઈ તરફથી 200 રૂપિયા આપી મારો રાજકોટ નો ધીંગો ધણી જેનું નામ લેતા સફર કરોડ વાળા બે મારી નાચનો રોખોલિયો ભાઈ એ રાજકોટની જગ્યાની મારી પર કોઈ રોતા જાય અને એક આહુડ ઉપાડે જો થાન કે બેઠો નો થઈ જાવ ને તો મને વઢવાની આ કોના મારા દાદા ભાણજીને જગતમાં કોઈ આ દુનિયામાં કોણ કહેશે કેન્સર જેવા રોગ મટે નહીં કોણ કહેશે દીકરા કોઈ આપે નહીં 11 વર્ષના વાના વાગ્યા હોય ને મને હમણાં ધીરુભાઈ વાત કરતા ભાઈ ખાલી નાક તપાસવાના 50,000 રૂપિયા દીધા છે
એ કામ જગતથી નો થયું પણ અમારા કિશોરભાઈથી કામ થયું ભાઈ. એ ભાઈ મારા બાપ પાસે મારે લાડ નથી કરવા. નાનો છોકરો વહી જાય ને કારણ કે જેની લાડ કરવાની ઉંમર હોય બાપ પાસે રોજ માંગતો હોય, બાપના ફળિયામાં રમતો હોય અને રમતો રમતો કદાચ કોઈનો શેલૈયો વહી જાય ને એટલે એ બાપ પાસે લાડ કરે કે બાબા ઉંમર થઈ જાય એટલે મને પાવનું પાણી પાને કાં તો મારે લીલ પકડાય ને. પણ એના બાપનું ગરીબ ઝૂંપડું જોઈ એના બાપ પાસે હતું નતું એને ખબર છે ભાઈ લગર વગર લુગડા. આમાં અમારે વીરા બાપાની વસ્તી તો બહુ દુખી હતી ભાઈ. કાકા ટાણીને હામું જોઈશું માતાજી થઈ અમારા કિશોરભાઈ ધીરુભાઈ ભાઈ જગતમાં તું રોજ મને પાવડું પાણી પાને મને ગતિ કરાવી લે. હું એક નથી ભટકતો મેં ત્રણ ભટકી છે કે ભાઈ તમે ત્રણ ભટકો છો મને ખબર કેમ પડે. તું આમ જોતો ખરો મારા પહોળાને ઘરે હવાસર માટીની ખોટ છે. કઈ કીધું અમારા કિશોરભાઈ બાપ અમે ત્રણ થઈ તો એક પાળીએ બેઠા છે. ત્રણ ભેગા મળીને એક પાળીઓ ગળાવ્યો. ત્રણનો સુર કર્યો. ગંગા જમના સરસ્વતી સાહેબ આ ત્રણનો એક સુર કરી અને પાળીએ બેઠા છે. મારી વસ્તી માંગી જો નો કરી આપો ને જગતમાં મારા કિશોરિયાને જગતમાં ખોટ લાગી જાય બાપ. એટલે એવા કોઈ અધૂરી અવસ્થા એવી આવી ગયા હોય એ દીકરા આપીએ કે સાહેબ. અને આમ તો અમારે રાજકોટની જગ્યામાં જગતને બધાને ખબર છે ભાઈ. હમણાં ખાલી પાણીનો લોટ આવ્યો અને ખાલી મંદિર થોડુંક આગા પાછું થયું ને ઘરે ઘરે બસના રોતા હતા. મારા મોજૂદનો દાખલો વિપુલભાઈ હા એમ કીધું કે દાદાનું મંદિર વહી ગયું તે ઘરે ઘરે પહોળા રોવા માંડે. ખાલી અટાણે તો આ મોબાઈલ નો યુગ છે. ખાલી એક ફોટો મૂક્યો ને આ તો જેમ ગરીબ માણસના ઘરમાં જેમ સોમાહાનો સુવો થતો હોય ને અને પાણીના ટીપા પડતા હોય ને એમ મારી નાયકના બસરાની આંખીમાંથી સોદારા વહી જતો હોય કે આય બા આય મારા નોધારાના આધાર મારી નાયકના રખોલિયા આ તું વહી જઈશ તો અમારો ધણી કોણ થાય. અને સાંભળ ઘણા બસના એવા હતા કે હું અહીંયા બોલું ને એટલે સાંભળે કે ભાઈ કોઈ ભૂખ્યા હોય ને કોઈ દુખી હોય કોઈ ભૂખ્યા હોય કોઈના મા બાપ નાનપણથી વ્યાજ્યું ખાવાનું ગુટકું અનાજ ન હોય ને અને દાદાની ખાંભીએ જાવ ને તો તમને બત્રી ભાતના ભોજન ખવડાવે. અને ઈ છોકરાનો તો કાય મારા બાપ મારા નોધારાના આધાર હવે મેં ક્યાં ખાવા જાવ. તેથી બધાને રોવું આવ્યું હતું મારા બાપ. તેથી સાહેબ મંદિરમાં બેઠા હતા ક્યાંય નહોતા ગયા. બધાને એમ થતું મંદિર ભલાવી ગયું હોય પણ દાદાનું જે સ્થાનક છે ને એ નોંધાવું જોઈએ ભાઈ. પણ દાદા તો હુકુમત બેઠા હતા મારી નાઈટનો જો રખોલીઓ મટી જાવ ને તો મને રાજકોટના દાદા ભાંગીના જગતમાં મને ખોટ લાગે. હા એટલે એ ભાઈ તરફથી એને નવા જીવનદાન આપ્યા છે ભાઈ તારી જગ્યામાં આવ્યો છો મને લઈ જા પાછો લઈ જા મારી જગ્યામાં. કેન્સર જેવા રોગ મટાડી દઉં ને તેને મને વઢવાની આ કોના મારા દાદા ભાણજીને ખોટ લાગી જાય. આ જગ્યામાં આ પરસા આપ્યા વગર પાળીએ નથી બેહાતું ભાઈ. પરસા આપ્યા વગર ખાંભીએ નો બેહાય. પરસા આપ્યા વગર પાળીએ નો બેહાય. આ જગ્યામાં પરસા આપ્યા એક દીકરો માંગ્યો ને ત્રણ દીકરા દીધા મારા કિશોરભાઈ. તાલીઓ બતાવી મિત્રો બેટા માંગો જો દીકરાનો ખજાનો નો ખોલી દઉં ને તેરી દુનિયાની મને કિશોરિયાને ખોટ લાગી જાય બાપ. એટલે મિત્રો આ તો દાદાની આરતી છે. અને હવે તમને જે આનંદ આવે એ પ્રમાણે અને કાતો બધાને બે હાથે તાલી પાડી અને ઉત્સાહ કરી અડધી મિનિટ માટે તાલી પાડવાની છે મિત્રો. બધાને મિત્રો અને અમારા જયસુખભાઈ
જયસુખભાઈ એમના તરફથી 500 રૂપિયા આપી અમારે સુરેશભાઈ વાઘેલિયા પરિવાર માં ભગવતીને જય બોલાવીને એમને ખૂબ તાલીઓ નાખી. મેહુલભાઈ શત્રુભાઈ ગરમલી 200 રૂપિયા આપી સગન બાપાની જય બોલાવીને તો એમને ખૂબ તાલીઓ નાખી. અમારા રમેશભાઈ ખરેખર મિત્રો 1100 રૂપિયા આપી મારી હવા છે ના હાયરા વાળી ભાઈ એ આ તો તારા ભાણેજના છે મળે. એટલે મિત્રો 1100 રૂપિયા આપી કઈની માથે થોડું સંકટ નથી પડ્યું ભાઈ. રોવાના દાડિયા કર્યા હતા કઈ મને લુણકાની દેવી એક તો મારું જગતમાં કોઈ હતું નહીં. અને હા ભાઈ મારું પહોળું એક તો મેં તારો મુંજાવર બનાવ્યો અને એને ભાઈ એક્સિડન્ટ થયું ને જેને જોયું હોય ને દુશ્મનના કાળિયા ફાટી ગયો એને હાડક્યા લઈને રખડતો તો થાળીમાં હાડક્યા લઈને રખડ્યો. આ મારા દીકરાના હાડક્યા મિત્રો મારા પહોળાના હાડક્યા થાળીમાં લઈને રખડે. કોક તો બાવડું પકડો કોક તો બાવડું પકડો. 18 લાખ રૂપિયા કીધેલા કે રમેશિયા પાછો વઈ જા તું નહીં તાગી બધેની ઘડીઓની મારી પાસે આવવાનો સમય થયો ને તોય હા પડી હતી. પણ લુણકાની દેવી માં તો ઓર તો હવે ગાય મળે મને રમેશની છેતરી નાખી. મેં તારી પાસે નથી માયા માંગી નથી મેળ્યું મોલાજ્યું માંગ્યા અને મળે અમારું પહોળા માથે તું હાલે તો જો મારી લુણકાની દેવી તઈ આવી જા બાપ એક દી મારી હામો દોર રાખ તારા પહોળા તો ધરતી માથે નો અકાલું ને તને મને લુણકાની દેવી ને જગતમાં મને ખોટ લાગી જાય મિત્રો. અલેવા રમેશભાઈ તરફથી 1100 રૂપિયા આપી અને કિશોરભાઈ ની મિત્રો જય બોલાવે મુનાભાઈ ની જય બોલાવે એમને તાલીઓ ના કર્યા. વિજયભાઈ જાદવભાઈ ગામ શિવડ એમના તરફથી 500 રૂપિયા આપી એટલે માનવાઈ ની જય બોલાવે એમને ખૂબ તાલીઓ ના કર્યા. રમેશભાઈ વિઠ્ઠલભાઈ વાવેરા એમના તરફથી 500 રૂપિયા આપી અને માં ભગવતીની જય બોલાવે. 100 રૂપિયા આપી અમારા દિલીપભાઈ નડાળા એમના તરફથી કિશોરભાઈ ની જય બોલાવે માં ભગવતીની જય બોલાવે ખૂબ તાલીઓ ના કર્યા. 1100 રૂપિયા આપી અને લાખા પથ્થરના ધારંગણીના અમારા દાડીમાં બાપાને જય બોલાવે એમને પણ આપણે ખૂબ તાલીઓ ના કરીએ. બતાવો તાલીઓ અમારે ભાઈ તરફથી 1000 રૂપિયા આપી મારી કાલે બિલ નો ધંગો ધણાઈ એક મારા બાપ રખો. બીજી તરફ જો તો મારી માં શાર બજ્યું અને એક તરફ જો તો મારી બિલખા વાળી મારી માં દશા. હા ભાઈ મારી નાચના ખૂબ કામ કરે છે બેટા. કોઈ મારી નાચ મારી પાસે ધાર નાખે અને કોઈની અરજી ખાલી જવા દઉં ને તેથી જગતની માલમાં મને દિશાને ખોટ લાગી જાય. બાપ એવા ભાઈ તરફથી 1000 રૂપિયા આપી અને બિલખાવાળી દિશામાંની જઈ બોલાવે મિત્રો અમે તાલીઓ ના કર્યા છે બધા. ભાઈ તરફથી 500 રૂપિયા આપી અમારા જખવાડિયા પરિવાર
જગસી બાપાની જય બોલાવે મિત્રો એમને ખૂબ તાળીઓના ગણગણ વધાવી દે. ₹200 આપી દીપકભાઈ અને પ્રકાશભાઈ મા તાકની દેવીને જય બોલાવે બાપ એમને પણ ખૂબ તાળીઓ થાય. અમારા અમિતભાઈ વાહ અમિતભાઈ તરફથી ₹3051 આપી અહીંયા મારી માં શારબઈમાં બિહાડ્યા ભાઈ. જેથી મને વાત કરતા ને કે ભાઈ કફરો સમય આવ્યો ને આ પૃથ્વી પલે થવાની તૈયારી થઈ હતી ને જળબંબો કાળ થઈ ગઈ મિત્રો ક્યાંય જવાનો વારો આવે નહીં કે રોવાના દાડિયા કરે જગતમાં કોણ બસાવે આમ પોકાર કર્યો મારી વિહોત મારી હકત મારી માં માનું અને તેથી કોઈ મારી કાળીવેલ નાચનો પોકાર કર્યો મારા બા વિરિયાની વસ્તીએ અમારા વિરાદાની વસ્તીએ પોકાર કર્યો કઈ મળે જો આમાંથી ઉગારે નો ઉગારે તો મારી રાજા વીરની દેવી ઉગારે. કારણ કે મિત્રો સમય કેવો હતો છેલ્લી ઘડી હતી છેલ્લું કે નાના નાના છોકરાના પેટ ભરાવાની તૈયારી કરી લીધી હતી. નાના નાના પહોળાને કે સેલુકેનું પોતાની મામા પેટ ભરાવાની તૈયારી કરી લીધી કે લાય સેલુકેનું ધવારી લઉં. તેથી મારી ખબર ચોકડી મારી રાજા વીરની દેવી આવી બેટા અસલાળાની જગ્યાની માલિક મારી નાયક મને હાથ પાડે તેથી મારે જેરામ બાપાએ હાથ પાડ્યો હતો. કોઈ દુનિયામાં દેવી હોય કોઈ પીર કોઈ પનાબર કોઈ દેવી કોઈ દેવસ્થાન જો મારું બુડતું માન તારે ને એવો સમય હતો તો આ જગ્યામાં તારું બેહવું કરશું અમે તને જમાડશું તારું બેહવું કરશું. તેથી બાપ જેમ દરિયાના નીર ઉતરી જાય ને એમ પાણી ઉતરવા મળ્યું તો એટલે એવા ભાઈ અમારા અમિતભાઈ તરફથી ₹3051 આપી મારી રાજા વીરની દેવીની જય બોલે એમને જોરદાર તાળીઓ. હળવદિયા પરિવાર શિવડ ગામથી વધારે ₹500 આપી અને શંકર બાપાની જય બોલાવે મિત્રો એમને જોરદાર તાળીઓના ગણગણ વધાવો. અરવિંદભાઈ મધુભાઈ ₹500 આપી મુંબઈ થી રખા બાપાની 4 મહિમાની જય બોલાવે મિત્રો એમને પણ આપણે ખૂબ તાળીઓના ગણગણ વધાવીએ. ભાઈ તરફથી ₹100 આપી અને મીઠાપુરનો ધણી મારા દાદા ભેહાસ બાપ મારી કાલીવેલ નાચનો ખોલ્યો છે મારો નિયા વટી છે મારો મગડિયા હોનીનો કાંટો છે મિત્રો એમના તરફથી ₹151 આપી અને મીઠાપુરના ભેંસુર બાપાની જય બોલે એમને પણ ખૂબ તાળીઓના ગણગણ વધાવો બાપા. એટલે હવે આપણે ખાલી અડધી મિનિટ માટે બધાને બિયાર ઉષા કરીને તાળી પાડી અને ઓ કુમારભાઈ ₹500 આપી રમેશભાઈ તરફથી આરબ ટીમડી ₹500 આપી દાદાની જય બોલાવે એમને તાળીઓના ગણગણ વધાવી. પાવાની દેવીની જય બોલાવે મિત્રો એમને જોરદાર તાળીઓના ગણગણ.
મટડે ના તું મટડે ભૂવા તારું આરતી વિહો તમારી મટડે